સાચા સંગાથી સંત છે. તારીખ 12/2ની બપોરે 12:35 વાગે દિલ્હીથી ધુલિયા પધારેલા સ્વામીશ્રી તારીખ 14/2ની સવારે તો વરખેડા પહોંચી ગયા. ક્યાં રાજધાનીના ઠાઠમાઠ અને ક્યાં આ ગામડા ગામના ધૂળ ધૂપ. પરંતુ સ્વામીશ્રીને તો સબ સમાન. આ સ્થિતિમાં વસતા તેઓએ મંદિરમાં દર્શન કરી પડખે વસેલા શ્રી હરકુંવરબાઈના ઘરમાં પગલાં પાડ્યા. શાસ્ત્રીજી મહારાજના સમયથી સેવારત આ બાઈએ બનાવેલા લાડુમાંથી ચપટી પ્રસાદી અંગીકાર કરી સ્વામીશ્રીએ તે ભક્તને અનેરી સ્મૃતિના સ્વાદનો અનુભવ કરાવી દીધો. ત્યારબાદ સભા તરફ જઈ રહેલા તેઓ રસ્તામાં આવેલું હનુમાનજીનું મંદિર જોઈ બોલ્યા, આ મંદિરે અમે દર્શન કરતા. આ રીતે અત્રે ખાનદેશમાં સ્વામીશ્રી વખતો વખત પોતાના પૂર્વ વિચરણ અને જૂના ભક્તોની સ્મૃતિમાં ખોવાઈ જતા. તેથી સભા બાદ પણ તેઓ શાસ્ત્રીજી મહારાજના સમકાલીન પુરુષોત્તમ સ્વામીના ઘેર જઈ ઊભા. અહીં તેઓએ આ સંતના કુટુંબીઓનો પરિચય મેળવ્યો. આ ઘરની એક નાની ઓરડીમાં કૂવા પર ફાળકો હતો. તે જોઈ સ્વામીશ્રીએ નીચા નમીને એ સાંકડી જગ્યામાં પ્રવેશ કર્યો અને સ્વયં ફાળકો ફેરવી બતાવ્યો. તે દ્વારા સૌના અંતર ફેરવતા તેઓ હરિભક્ત શ્રી ગજમલ વેડુના ઘેર પહોંચ્યા. આ મકાન પણ તેઓનું પ્રાસાદિક. અત્રે તેઓએ એક સાવ સાદી ખુરશી પર બિરાજી સર્વે પરિવારને આશીર્વાદનો પત્ર લખી આપ્યો. તેમાં 3 પેઢીઓના નામોલેખ સાથે એવું હેત રેલાવ્યું કે એ કાગળનો ટુકડો આ કુટુંબ માટે કાળજાનો કટકો બની ગયો. સ્વામીશ્રીનો આ પ્રેમ પ્રવાહ 10:40 વાગે ઝાંપીમાં પ્રવેશ્યો. અહીં ખુરશી દ્વારા મંદિરના ઉપલા માળે પહોંચેલા તેઓએ સામેથી ઠાકોરજીનું પૂજન કરવા ઈચ્છા દર્શાવી અને જે ઉપલબ્ધ હતા તે કુસુમ કુમકુમ તથા અક્ષત આરતીના અર્ઘ્યથી મૂર્તિઓને પૂજી તેઓ મંદિરની ડાબી તરફની દિવાલે પધાર્યા. ત્યાં અહીંના જૂના હરિભક્તોની વંશાવલીનું કોષ્ટક ટીંગાડેલું. તેમાં રાજારામના વંશનું વર્ણન વાંચતા સ્વામીશ્રી તરત બોલ્યા, અલ્યા, આની અંદર તારાચંદનું નામ કેમ નથી? ત્રીજો દીકરો એ નહીં હતા ને? પણ એ નામ રહી ગયું લાગે છે. સ્થાનિક ભક્તોએ કહ્યું. 50 વર્ષ પૂર્વે જાણેલી એક સત્સંગીના પરિવારની વિગત પણ સ્વામીશ્રીના મનમાં હજી અકબંધ જોઈ સૌ ગાઈ ઉઠ્યા. સાચા સંગાથી સંત છે, જાણો જીવના જગમાય. સૌને આ કુટુંબભાવનો અનુભવ કરાવતા સ્વામીશ્રી ગામના માધ્યમિક વિદ્યાલયમાં સભાલાભ આપી બપોરે 12 વાગે ધુલિયા પરત ફર્યા. ખાનદેશની યાત્રા. ધુલિયામાં તારીખ 15/2ની સવારે સ્વામીશ્રીએ હરિમંદિરમાં દર્શન કરી સંતોને પૂછ્યું, અહીંના પૂજારી કોણ છે? તેઓની આ પૂછપરછના અનુસંધાનમાં બ્રહ્મપ્રસાદદાસ સ્વામી આગળ આવ્યા ત્યારે સ્વામીશ્રીએ તેઓને કહ્યું, મૂર્તિઓને હાર પહેરાવ્યા છે. તેમાં રાધિકાજી અને ભગતજી મહારાજની મૂર્તિના મુખ ઢંકાય છે. તે સરખા કરી નાખજો. હાર એવી રીતે પહેરાવવા કે મુખારવિંદ ન ઢંકાય. આટલી સૂચના આપી સ્વામીશ્રીએ બાજુમાં ઊભેલા એક સંતને પ્રશ્ન કર્યો કે તમે આ જોયેલું? હા. તો પછી કેમ એમને કહ્યું નહીં? કહેવું જોઈએ ને. અમારાથી કઈ રીતે કહેવાય? કહેવાય કેમ નહીં? આપણે ક્યાં ખોટું કહેવું છે? સારી વાત અને સાચી વાત હોય તો તે કહેવામાં શું વાંધો? ખોટી બીક ન રાખવી. તમે લોકો બીકમાં ને બીકમાં ચલાવી લો છો. સ્વામીશ્રી બોલ્યા. આ રીત સાથે વિચરતા તેઓએ તારીખ 15/2ની સવારે 10:15 વાગે સોનગીરને પાવન કર્યું. અત્રે ગામની બહાર મુખ્ય માર્ગને અડીને ઊભેલા આપણા સંસ્કારધામમાં દર્શન દંડવત કરી સ્વામીશ્રીએ અહીં જ યોજાયેલી સભામાં સૌને ધર્મલાભ આપ્યો.
તેમાં તેઓએ પહેલે જબ હમ યહાં આતે થે થી શરૂ કરી પોતાના પૂર્વ વિચરણની ઝાંખી કરાવી. તે પછી ઉપાસનાનો એકડો ઘૂંટાવી ગામમાં પહોંચેલા સ્વામીશ્રીએ રાધાકૃષ્ણ મંદિરમાં પૂજન આરતી કર્યા. અહીંથી તેઓ પાછળના ભાગે આવેલા નાનકડા દરવાજામાંથી નીચા નમી વિઠ્ઠલ લકડુના ઘેર પહોંચ્યા. આ ઘર તથા તેના ફળિયામાં ઊભેલો કૂવો અને ફાળકો શાસ્ત્રીજી મહારાજના પ્રાસાદિક. તેથી ગુરુસ્મૃતિ સાથે સગળે દર્શન કરતા સ્વામીશ્રીએ ફાળકો ફેરવી નવી ગુરુસ્મૃતિને જન્મ આપ્યો. તેને વધાવતા સૌ સંતો ભક્તો સાથે પરત ફરી રહેલા તેઓ રસ્તામાં જૂના હરિભક્ત શ્રી સુખલાલભાઈની પ્રસાદીભૂત વાડી પર દ્રષ્ટિ કરતા ધુલિયા આવી ગયા. અહીં મંદિરના સંકુલમાં કાર્યરત છાત્રાલયના વિદ્યાર્થીઓ પર સ્વામીશ્રી આ વખતે ખૂબ ઢળેલા. આનંદ જીવનદાસ સ્વામી, હર્ષવર્ધનદાસ સ્વામી, યોગી સ્નેહદાસ સ્વામી વગેરેની દેખરેખ નીચે તૈયાર થતા આ છાત્રોની રજૂઆતોને તેઓ પોતાના ભોજન કે ભ્રમણ દરમિયાન તેમજ પૂજા અને સભામાં હોંશપૂર્વક નિરખતા. અંતે રાજીપાનું ઇનામ પણ આપતા. તેથી પોરસાયેલા છાત્રો બીજે દાડે બમણા ઉત્સાહથી સ્વામીશ્રી પાસે દોડી આવતા. આ વિદ્યાર્થી વૃંદમાં મરાઠી, બંગાળી, આસામી વગેરે વિવિધતાવાળા પણ હતા. છતાં કોઈને સ્વામીશ્રીથી પરાયાપણું ન અનુભવાતું. આ સ્વાનુભૂતિ તારીખ 16/2ની સવારે યોજાયેલા વાલી સંમેલનમાં સૌ છાત્રોએ મુક્ત કંઠે ગાય ત્યારે વાલીઓને સ્વામીશ્રીના વાલીપણાનો વિશિષ્ટ પરિચય મળ્યો. આ પરિચયનો પનો તારીખ 19/2ની સવારે કુસુંબે સુધી વિસ્તર્યો. આ સમયે અત્રે પધારેલા સ્વામીશ્રીએ ગામના નવા અને જૂના બંને મંદિરોમાં દર્શન કરી નૂતન મંદિરની પાછળના પટાંગણે ભરાયેલી સભામાં અમૃતધારા વહાવી. ત્યારબાદ મંદિરમાં જ ભોજન અને વિશ્રામ લઈ નીકળેલા તેઓ આજની સાંજે ચોપડા થઈને અમલનેર પહોંચ્યા. અત્રે સત્સંગી શ્રી બજરંગલાલ અગ્રવાલની પ્રતાપ મિલના સંકુલમાં રોકાયેલા તેઓએ તારીખ 20/2ની સવારે ગલવાડેને ઘેલું કર્યું. અહીં મંદિરમાં પધરાવેલી મૂર્તિઓના પૂજન આરતી કરી સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજની પ્રાસાદિક વાડીએ પધાર્યા. હરિભક્ત શ્રી રાજધર રતનના આ ખેતરમાં આવેલા કૂએ શાસ્ત્રીજી મહારાજે સ્નાન કરેલું. અહીં એક ચપટા કાળમીંડ પથ્થર પર પગ મૂકતા સ્વામીશ્રી એ કૂવાના થાળા પર આવ્યા. જમીનથી 1.5 ફૂટ ઊંચી આ જગ્યાએથી નીચા નમી કૂવામાં ડોક્યું કરતા તેઓએ પુષ્પો પધરાવ્યા અને 40-50 ફૂટ ઊંડે રહેલું પ્રાસાદિક પાણી બાલદી દ્વારા મંગાવી માથે ચઢાવ્યું. ત્યારબાદ અહીંથી વડલા નીચે પધારેલા સ્વામીશ્રીએ ઓટા આગળ ઊભા રહી એક વડવાઈ ઝાલી. તે સમયે ઓરડી તરફની દિશા ચીંધતા કોક બોલ્યું, "એ બાજુ વડવાઈ છેક જમીનને અડે છે." આ સાંભળી સ્વામીશ્રીએ ત્યાં જઈ 2 હાથે એક વડવાઈ ઝાલી. તે જોઈ સંતોએ કહ્યું, "હિંચકો ખાઓ." આ વિનંતીને પ્રતિસાદ આપતા સ્વામીશ્રીએ બંને હાથે મજબૂત રીતે વડવાઈ ઝાલી 3 વાર હળવો હિંચકો લીધો. તે દ્વારા સૌને ડોલાવતા તેઓ અમલનેર પરત પધાર્યા. ત્યારે અહીં આજની સાંજે યોજાયેલી જાહેર સભામાં સ્થાનિક નગરપાલિકાએ તેઓને સન્માનપત્ર આપી બિરદાવ્યા. તે સાથે શહેરના સ્ટેશન રોડથી સુભાષ ચોક સુધીના માર્ગને પ્રમુખ સ્વામી માર્ગ તરીકે ઘોષિત કરવામાં આવ્યો. તેને અનુસરતા તારીખ 21/2ની સવારે મંદિરના સમીપવર્તી ચોકનું નામાભિધાન શ્રી સ્વામિનારાયણ ચોક કરવામાં આવ્યું. નગરના અધ્યક્ષ સહિત કંઈક મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન કરી વિચરણમાં આગળ વધેલા સ્વામીશ્રી સાતરણે ગામના સંભવિત મંદિરની ભૂમિ પર પુષ્પો છાંટી 9:45 વાગે મોહાડી પધાર્યા. અહીં પ્રથમ આપણા મંદિરે દર્શન કરી તેઓ શાસ્ત્રીજી મહારાજનું પ્રાસાદિક વિઠ્ઠલ મહાજનનું ઘર, ભગતજી મહારાજ જ્યાં દિવ્યદેહે પધારેલા
તે પ્રસાદીભૂત ભૂખણદાસનું મકાન, જૂનું મંદિર વગેરે સ્થળે પહોંચ્યા. આ એક એક સ્થાનમાં સ્વામીશ્રી સાથેના સંતો ભક્તોને તે સ્થાનકે બનેલા ગુરુચરિત્રો પણ સંભળાવતા ગયા. આ રીતે મહિમાપૂર્વક ખાનદેશની પંચતીર્થી પૂર્ણ કરી તેઓ તારીખ 21/2ની બપોરે ધુલિયા પધાર્યા. ત્યારે અહીં જૂના આગ્રા રોડનું નૂતન નામાભિધાન પ્રમુખ સ્વામી મહારાજ માર્ગ કરવાનો સમારંભ ગોઠવાઈ ચૂકેલો. આજની સાંજે સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં આયોજિત આ સમારોહમાં રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી અમરીશ પટેલ વગેરે અગ્રણીઓએ સ્વામીશ્રીના નામથી અંકિત બોર્ડનું અનાવરણ કર્યું. ત્યારે વાતાવરણ હર્ષોલ્લાસથી ઉભરાઈ ગયું. આનંદની આ આબોહવામાં ધુલિયાને તરતું મૂકી સ્વામીશ્રી સાંજે 7:35 વાગ્યે ઉકાઈ આવી પહોંચ્યા. આદિવાસી શિશુઓની સ્નેહસભર સંભાળ. ઉકાઈમાં તારીખ 22/2ની સવારે મંદિરનો પાટોત્સવ ઉજવી અહીં કાર્યરત છાત્રાલયનું નિરીક્ષણ કરવા નીકળેલા સ્વામીશ્રીએ એક કૂવા પાસે સંચાલક સંતો શુભદર્શનદાસ સ્વામી તથા દેવરત્નદાસ સ્વામીને પૂછ્યું, આ કૂવાનું પાણી શામાં વાપરો છો? પીવામાં, રસોઈમાં અને નાવા ધોવામાં? પાણી લેબોરેટરીમાં ચેક કરાવ્યું છે? ના. તો બંને કૂવાનું પાણી ચેક કરાવડાવો. તેમાંથી જે પાણી સારું હોય તેનો પીવા ને રસોઈમાં ઉપયોગ કરવો ને બીજું ખેતીવાડીમાં વાપરવું. સ્વામીશ્રીની આ ભલામણમાંથી આદિવાસી બાળકો માટેની તેઓની લાગણી નીતરી રહી. પ્રયોગશાળાના પરીક્ષણમાં સુયોગ્ય ઠરેલું પાણી જ આદિવાસી કુમારોને પીવડાવવાની ખેવના આદિવાસી ઉત્કર્ષનો નેજો ઝાલનારા કોઈ સમાજ સેવકે પણ રાખી હશે? દરેકમાં ભગવાનને જોતા સ્વામીશ્રીની સેવા સંભાવનામાં હંમેશા કંઈક વિશેષતા જરૂર નજરે ચડતી. તેથી જ આદિવાસી શિશુઓના રમતગમતનું મેદાન પણ ખેતરાવ જમીન જેવું જોઈ તેઓએ વ્યવસ્થાપક શ્રી કૈલાસભાઈને કહ્યું, આ જમીનને માટી નાખીને સરખી કરજો. સ્વામીશ્રીના એક એક સૂચનમાંથી નીતરતો ભાવ જોઈ આદિવાસી બાળકો તો તેઓને જ પિતા, માતા, ભ્રાતા, પરમપદદાતા પ્રભુ તમે પોકારી વધાવતા રહ્યા. બોડેલીમાં આદિવાસી સંમેલન. તારીખ 22/2ની સાંજે ઉકાઈથી વિદાય લઈ સ્વામીશ્રી સોનગઢ અને સાંકરીને લાભ આપતા તારીખ 25/2ની સાંજે કોસિન્દ્રા પધાર્યા. અત્રે તેઓએ હરિમંદિરમાં બિરાજમાન ઠાકોરજીના પૂજન આરતી કરી એકત્રિત ભક્ત સમુદાયને આશીર્વચન સંભળાવવા શરૂ કર્યા. પરંતુ થોડી ક્ષણોમાં જ વીજળી ગુલ થઈ જતા ફાનસ અને પેટ્રોમેક્સ હાજર થયા. આ રીતે 4-5 મિનિટ વીતી તોય વીજ પ્રવાહ ન સંધાતા સ્વામીશ્રી પોતાના આસન પરથી જાતે જ ઊભા થઈ હરિભક્તોની પ્રથમ હરોળ સુધી આવીને ઊભા રહી ગયા. અહીંથી તેઓએ વગર માઇકે અને વગર લાઇટે 5 મિનિટ સુધી અમૃતધારા વહાવી સૌની તૃપ્તિ પમાડી. આ જ હેતુસર કોસિન્દ્રાથી બોડેલી પધારેલા સ્વામીશ્રીના વરદસ્તે અત્રે તારીખ 26/2ની સવારે નૂતન ભવ્ય મંદિરનું ભૂમિપૂજન સંપન્ન થયું. આ પ્રસંગે સ્થાનિક ભક્તોએ ઠાકોરજીની રજત તુલા કરી પોતાનો ભક્તિભાવ પ્રદર્શિત કર્યો. આ અવસરને અનુસરતા આજની સાંજે શિક્ષક સંમેલનમાં પણ પ્રેરક માર્ગદર્શન આપી સ્વામીશ્રીએ તારીખ 27/2ની સાંજે કકરોલિયાને પાવન કર્યું. અત્રે 16 એકરમાં વિસ્તરનારી ભક્તા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું ભૂમિપૂજન કર્યા બાદ પુનઃ બોડેલી પધારેલા તેઓએ તારીખ 28/2ની સવારે આદિવાસી સ્નેહ સંમેલનને ધન્ય કર્યું. આ નિમિત્તે દોડી આવેલા વડોદરા જિલ્લાની પૂર્વ પટ્ટીના 5,000 આદિવાસીઓએ પરંપરાગત નૃત્યો અને પોતાના પરિવર્તનની ગાથાઓથી આ સંમેલનને ગજવ્યું. તે ભોળા ભક્તો સાથે અહીં જેઓના ઘેર નિવાસ હતો તે શ્રી ઉમેશભાઈ
તથા ઉપેન્દ્રભાઈ ભક્તાના પરિવારને આશીર્વાદથી ભીંજવી સ્વામીશ્રી આજની સાંજે અટલાદરા પધાર્યા. કચવાય નહીં કોઈ મશરે એટલે કે નિમિત્ત રે. અટલાદરામાં તારીખ 3/3નો કાર્યક્રમ ભરચક હોવાથી સ્વામીશ્રી પ્રાતઃભ્રમણ રદ કરીને સવારે 6:45 વાગે તો નિત્ય પૂજામાં જવા માટે રસોડા તરફ આવેલી લિફ્ટમાં પ્રવેશી ગયા. પરંતુ આ યંત્ર ચાલુ થયા બાદ 2 માળની બરાબર વચ્ચેના ભાગમાં અટક્યું. તેને પુનઃ ગતિશીલ કરવા અગાસી પર આવેલી લિફ્ટની કંટ્રોલ કેબિનમાં જઈ નિર્માન પ્રિયદાસ સ્વામીએ પ્રયત્ન કર્યો, પણ તે વ્યર્થ નીવડ્યો. 5-7 મિનિટ સુધી ચાલેલી આ મથામણ દરમિયાન સ્વામીશ્રી એક સંતને તેઓના મંદિરના એકાઉન્ટ સંબંધી માર્ગદર્શન આપવામાં મશગુલ રહ્યા. આ વખતે બંધ પડેલી લિફ્ટને ચાલુ કરવાના પ્રયાસમાં ચારે બાજુ કોલાહલ મચી રહેલો. લિફ્ટની જાળીઓને ખોલીને જોર સાથે બંધ કરવાના ઉપાયોથી ધડાધડ અવાજ પણ ઘણો થતો હતો. તેની વચ્ચે હિસાબ કિતાબની વિગતો સમજાવતા સ્વામીશ્રીની એકાગ્રતા, નિશ્ચિંતતા, સ્થિરતા અને સ્થિતપ્રજ્ઞતાનો કોઈ હિસાબ માંડી ન શકાયો. અંતે લિફ્ટને ચાલુ કરવાના કંઈક ઉધામા પછી નિર્ણય એવો થયો કે લિફ્ટમાં ટેબલ ગોઠવીને તેના પર સ્વામીશ્રીને ચઢાવી ઉપલા માળેથી બહાર ખેંચી લેવા. તે માટે લિફ્ટની અંદર બહારની જાળી ખોલી પ્રથમ પ્લાસ્ટિકની એક ખુરશી લિફ્ટમાં દાખલ કરવામાં આવી. તેની પાછળ સ્ટીલનું ટેબલ ઉતર્યું. આ ટેબલ પર ચઢી શકાય તે માટે તેની આગળ ખુરશીને અવળી ગોઠવવામાં આવી. ત્યારબાદ 2 સેવકોએ સ્વામીશ્રીને ઊંચકી ખુરશી પર ચઢાવ્યા. તે ખુરશી પર ઊભેલા સ્વામીશ્રી ઊભા જ અવળા ફરી ગયા અને લિફ્ટની જાળી તરફ પીઠ આવે તે રીતે ટેબલ પર બેસી ગયા. આ ટેબલ પર જો તેઓ ઊભા થાય તો તેઓનું મસ્તક સીધું લિફ્ટની છતે અથડાય એમ હતું. વળી બીજા માળનું ભૂમિતલ સ્વામીશ્રીની છાતીથી થોડે નીચે સુધી આવતું હતું. આ ભૂમિતલ અને લિફ્ટના ઉપરના ભાગ વચ્ચે બચેલા 2-2.5 ફૂટના ગાળામાંથી ગરકીને સ્વામીશ્રીને બહાર નીકળવાનું હતું. તે માટે નીચેથી તેઓને ઉચકવાના હતા અને ઉપરથી ખેંચવાના હતા. તેમાં વચ્ચે ક્યાંય કોઈ અંગ ભટકાવાની પૂરેપૂરી શક્યતા. આ પ્રક્રિયા 82 વર્ષીય સ્વામીશ્રી માટે કષ્ટદાયકની સાથે પૂરેપૂરી જોખમકારક હતી. પરંતુ સ્વામીશ્રી જે સ્વસ્થતા દાખવી સહકાર આપી રહેલા તે બાબત સૌને માટે આશ્વાસનરૂપ બની રહી. તેથી ટેબલ પર લિફ્ટની જાળી બાજુ પીઠ રાખી બેઠેલા સ્વામીશ્રીને 2 સેવકોએ ઊંચક્યા. સ્વામીશ્રી પણ ગરદનને પાછળ તરફ નીચી રાખીને ઊંચા થયા. તેઓને બીજા માળે ઊભેલા સેવકે કેડના ભાગથી જાલીને ઉપર તરફ ખેંચ્યા. તે વખતે લિફ્ટમાં રહેલા 2 સંતોએ સ્વામીશ્રીના થાપે ટેકો આપીને તેઓને ઊંચકી રાખ્યા. આ રીતે બીજા માળે પ્રથમ સ્વામીશ્રીનું મસ્તક લિફ્ટની બહાર લવાયું. તે પછી જેવો છાતીનો ભાગ બહાર આવ્યો તે સમયે સ્વામીશ્રી બીજા માળની ભૂમિની ધારે બેસી ગયા. ત્યારબાદ સવળા ફરેલા તેઓને સેવકોએ ઊભા કર્યા. તે સાથે જ એક ક્ષણ પર રાહ જોયા વિના સ્વામીશ્રી પગથિયાં ઉતરવા માંડ્યા. ન કોઈને ઠપકો કે ન કોઈ સાથે આ બનાવની ચર્ચા, ન કેવી રીતે બહાર આવ્યા તે જોવાનું કુતૂહલ, કે ન પાછા આવીએ ત્યારે લિફ્ટ વ્યવસ્થિત કરી દેવાની ભલામણ. એક પીડાકારક અઘટિત ઘટનાએ જાણે જન્મ જ નથી લીધો તેટલી નિર્લેપતા અને સહજતાથી સ્વામીશ્રી મંદિરમાં દર્શન બાદ પ્રાતઃ પૂજાના આસન પર બિરાજી માનસીમાં મગ્ન થઈ ગયા. કચવાય નહીં કોઈ મશરેની રીતે રહેતા તેઓને કોઈ પરિસ્થિતિ
પજવી ન શકતી. પ્રતિષ્ઠાના વાજા વચ્ચે કરકસરનો સૂર. તારીખ 3/3ની સવારે નિત્યક્રમથી પરવારેલા સ્વામીશ્રી અટલાદરાથી વિદાય લઈ 10:30 વાગે ડભાસા પહોંચ્યા. અહીંના નવનિર્મિત મંદિરમાં બિરાજેલી મૂર્તિઓના પૂજન આરતી કરી તેઓએ 11:55 વાગે જંબુસરને પાવન કર્યું. ત્યારે અત્રે ટંકારી ભાગોળે મોહરી ઉઠેલા મંદિરની પ્રતિષ્ઠાના પડઘમ ગુંજી રહેલા. આ માંગલિક વિધિ સંપન્ન કરવા જ પધારેલા સ્વામીશ્રી તારીખ 5/3ના રોજ આવેલા પ્રતિષ્ઠા દિને મંદિરના પરિસરમાં બાંધેલા મંડપ ભણી પ્રાતઃ પૂજા માટે જતા હતા. તે વખતે તેઓએ મંદિરના ઉદ્યાનમાં સુશોભન માટે થોડે થોડે અંતરે ખોડેલા દીપસ્તંભોમાં બત્તીઓ જગતી જોઈ ગાડી ઊભી રખાવી અને ઈશારા દ્વારા એક સ્વયંસેવકને નજીક બોલાવ્યો. તે આવતા સ્વામીશ્રીએ સૂચના આપી, આ લાઇટ બધી બંધ કરી દો, અજવાળું થઈ ગયું છે. 4 એકરની ભૂમિ પર વિસ્તરેલા મંદિરમાં ઠાકોરજી પધરાવવા આવેલા તેઓએ એક બત્તી પણ વ્યર્થ ન બળે તેની તકેદારી લીધી. પ્રતિષ્ઠાના વાજા વચ્ચે સ્પષ્ટપણે સંભળાયેલો સ્વામીશ્રીની કરકસરનો આ સૂર સૌના અંતર રણજણાવી ગયો. આ સુરાવલી વચ્ચે સ્વામીશ્રીએ અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુરુ પરંપરાની આરસની મૂર્તિઓમાં પ્રાણ પૂર્યા ત્યારે જંબુસરમાં જય જયકાર થઈ ગયો. તે ઝીલતા વિદાય થયેલા સ્વામીશ્રી આજની સાંજે 5:30 વાગે ગવાસદ પહોંચ્યા. અત્રે તેઓ નૂતન મંદિરમાં મૂર્તિઓના પૂજન આરતી કર્યા બાદ શ્રીજી મહારાજના પ્રાસાદિક કૂવાના દર્શન કરી બામણગામ આવ્યા. આ મંદિરના 8મા પાટોત્સવની આરતી ઉતારી વિદ્યાનગરને પાવન કરનારા સ્વામીશ્રીએ તારીખ 6/3ની સવારે અક્ષર ફાર્મના આંગણે રામોલ અને વિરોલના મંદિરોની મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી. આ જ હેતુસર તારીખ 7/3ની સવારે માતર પહોંચેલા સ્વામીશ્રી આ પ્રાસાદિક ગામના નૂતન મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજને બિરાજમાન કરી બપોરે 12:30 વાગે કલોલ પધાર્યા.